આપણા ઘરમાં કોઈ એક પ્રસંગ હોય તો એનું મેનેજમેન્ટ કરવામાં અને એક પ્રસંગ સારી રીતે પૂરો પડે એમાં ઘણી બધી તકલીફો આવતી હોય અને ઘણા લોકો એવું કહેતા હોય છે કે બહુ થાક લાગ્યો આ એક લગ્ન કરાવવાનો. તો આપણે તો દર વર્ષે આટલા બધા લગ્ન કરાવીએ તો એ મેનેજમેન્ટ તમે કઈ રીતે કરો છો? આખું પ્લાનિંગ સમયના મેનેજમેન્ટ ઉપર હોય. સમયની વેલ્યુ સમજીને ચાલો ને તો કોઈ દિવસ કોઈ કામ અગ્રાણ નથી. ભગવાને બધાને 24 કલાક જ આપ્યા છે. એ 24 કલાકનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો? મને ઘણા બધા લોકો એવું કહે છે કે તમે 24 કલાકમાં બિઝનેસ મેનેજ કરો છો, આ સોશિયલ મેનેજ કરો છો, જનનીધામની HIV દીકરીઓ પાસે જાઓ છો, તમે આ 5278 દીકરીઓને તમે જવાબ આપો છો, જમાઈઓને જવાબ આપો છો અને દરેક વખતે બધા બીજા અન્ય પણ સોશિયલ પ્રોગ્રામોમાં હો છો, તમારા ફ્રેન્ડ સર્કલને પણ તમે સંભાળો છો. હું દાવા સાથે કહી શકું કે હું મારા 24 કલાકમાંથી 60%નો સમય જ હું અત્યારે ઉપયોગ કરું છું. હજી મારી પાસે 40%નો સમય છે. મારું સમયનું પ્લાનિંગ, મારું શેડ્યુલ હું એકદમ પરફેક્ટ હોય છે. મારો કોઈ દિવસ રવિવાર હોતો નથી. દર રવિવારને દિવસે જ્યારે હું સુરતમાં હોઉં તો હું દરેક દીકરીઓને એક મેસેજ જતો હોય કે સવારે પપ્પાને મળવાનો સમય 9 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો, અને મારી જનનીધામની HIV દીકરીઓ છે તો એમને 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો, 6 વાગ્યા પછીનો સમય મારા મિત્રોનો. મારે ગાંધીનગર જવું છે તો ગાંધીનગરમાં કેટલા લોકોને મળવાનું છે, કયા સમયે મળવાનું છે, મારે અહીંયા સુરતમાં હું આજે છું તો મારે સુરતમાં આજે મારે કેટલા કામ કરવાના છે. હું મારું ટોટલ શેડ્યુલ પૂરું કરું છતાં પણ મારી પાસે 4-5 કલાક વધે છે.